ભરૂચ શહેરમાં નરેન્દ્ર મોદીના 12 વર્ષની ઉજવણી હેઠળ તુલસીના રોપાનું વિતરણ કરાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની 12 વર્ષની ઉજવણી અંતર્ગત 5 થી 21 જૂન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં યોજાઈ રહ્યા છે। ભરૂચ શહેર ભાજપ દ્વારા આજે રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું। એક પેડ માં કે નામ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદીના સ્વસ્થ દીર્ઘાયુની કામના અને પર્યાવરણના જતન અર્થે આ પહેલમાં શહેરીજનોને વન વિભાગના સહયોગથી તુલસીના રોપ વિતરિત કરાયા હતા, જેમાં ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, નગરસેવકો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા। આવતીકાલે તારીખ 10મી જૂને નરેન્દ્રભાઈ મોદીને ભારતના પ્રધાનમંત્રી બનવાને 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ નિમિત્તે 5મી જૂનથી 21મી જૂન સુધી આ 12 વર્ષના શાસનની ઉજવણીના જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે। એના ભાગરૂપે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તુલસીના રોપાનું વિતરણ આ કાર્યક્રમ સ્ટેશન રોડ પર થયો છે।